का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। આચાર્ય કુંકુમદેવના પંચપરમાગમમાંનો નિયમસાર નામનો ગ્રંથ ચારિત્ર્ય પ્રધાન શાસ્ત્ર છે. અનુભવ અને અનુભૂતિ પ્રધાન શુદ્ધોપયોગી આત્મસાધક મુનિ ભગવંતોનો અંતરંગ પરિણતિ સ્વરૂપ રમણતા એનું સ્વરૂપ સમજાવનારો આ અદ્ભુત અને અપૂર્વ શાસ્ત્ર છે. કારણકારી નિયમના નામે ભાગ બધા છપાયેલા છે. આપણે રાજકોટ સંસ્થામાંથી જ પૂજ્ય ગુરુદેવશ્રીના અપૂર્વ ભાવવાહી પ્રવચનો છે. 200 ઉપર વ્યાખ્યાનો છે. અને ગઈકાલે આપણે જે બધી ચર્ચા વિચારણા સ્વાધ્યાય આપણે કરી છે. પહેલો સ્વાધ્યાય હતો આપણો નિયમસાર શાસ્ત્રજીના પહેલા સ્વાધ્યાયને આધારે કુલ પ્રવચનો 214 છે. 7 ભાગમાં આ બધા પ્રકાશિત થવાના છે. થયા છે આપણી પાસે તો અત્યારે હાલમાં દરેકમાં 30-32 વ્યાખ્યાનો. તો આ પહેલા ભાગમાં 32 પ્રવચનો છે. શ્લોક નંબર 1 થી 52-53 સુધી અને ગાથા 1 થી 38 સુધી. 38મી ગાથામાં શરૂ થાય છે એ શુદ્ધ ભાવ અધિકારની ગાથા છે. એટલે આ પહેલા ભાગમાં જીવ અને અજીવ અધિકાર બંને અધિકારો પરના વ્યાખ્યાનો બધા આવી જાય છે. ગઈકાલે આપણે 12 અધિકારોની વિષય વસ્તુ એની બધી ચર્ચા આપણે લીધી છે. જોકે મારી ઈચ્છા આજે એક 12 અધિકારો તો ઠીક, પણ 12 અધિકારોમાં દરેક અધિકારમાં આવેલી ગાથાઓની સંખ્યા કુલ 187 અને કળશોની સંખ્યા કયા અધિકારમાં કેટલી ગાથા કેટલા કળશ એની નોંધ મારે વિશેષ અત્યારે લેવાનું બહુ મન હતું. પણ એ જે હું તૈયાર કરવા માગું છું એના ઉપરનો આખો એક ટૂંકી નોંધ, એક ટેબલ જેવું, એ કદાચ કાલે તો થઈ જ જશે બપોરે, કાલ રાત્રિના સ્વાધ્યાયમાં કદાચ લેવાનું થશે. અને જો વહેલી સવારે જો બને, શક્ય બને કે રાત્રે હમણાં તૈયાર થાય તો આવતીકાલ સવારના જ સ્વાધ્યાયમાં એની નોંધ હું ચોક્કસ લઈશ. ઠીક. હવે મારી પાસે જે નિયમસાર અંગે સાહિત્ય ઉપલબ્ધ છે, ભલેને આપણે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો સાંભળીએ છીએ, બરાબર, પણ મૂળ ગ્રંથને ન ભૂલાય, કળશોને ન ભૂલાય, ગાથાઓની ટીકાને ન ભૂલાય, કળશોમાં આવેલા ભાવોને ન ભૂલાય. એટલું જ નહીં, તમારી સામે જો સ્ક્રીન ઉપર શું દેખાય છે? નિયમસાર શું લખેલું છે? અનુશીલન. આ ભારી સાહેબની રચના છે. 2 ભાગમાં, 2 કે 4 ભાગ છે.
નિયમસાર અનુશીલનના નામે આમાં સમગ્ર નિયમસાર ઉપર ગુરુદેવશ્રીના પ્રવચન, કળશ, આવેલા સંદર્ભો એનું બહુ સંકલન અદ્ભુત કરેલું છે. જે સમયસાર અનુશીલન છે ને એવું આ એક પ્રકારનું સમજો એન્સાઇક્લોપીડિયા છે. ધનજીભાઈ ખબર પડે છે એન્સાઇક્લોપીડિયા એટલે શું? હા, મોબાઈલ અને કમ્પ્યુટર લેંગ્વેજવાળાને ખબર. એન્સાઇક્લોપીડિયા એટલે અથથી ઇતિ સુધી એના અંગે બધી જ માહિતી એમાં સંકલિત હોય. બરાબર? તો જેમ સમયસાર અનુશીલન એનો આપણે આશરો અહીંયા લેતા, એવી જ રીતે આ નિયમસાર અનુશીલન છે. તો હું અત્યારે છે ને ખાસ એને આધારે આ બધી ચર્ચા, સ્વાધ્યાય અત્યારે લેવા માગું છું. અને આજનો આપણો વિષય હશે, કલાક થાય કે 2 કલાક થાય, કિરીટકુમાર કંટાળો નહીં લાવવાનો, બરાબર? અને અડધી કલાકે થાય કદાચ, પણ 7 કળશોની વિષય વસ્તુ અત્યારે આપણે આની ચર્ચા લેવી. કેટલીક એવી બાબતો છે ભૂપતભાઈ, તમારા વિચારમાં સવારે ન આવ્યા હોય કે ગઈકાલે ન આવ્યા હોય, નથી આપણા સ્વાધ્યાયમાં ગઈકાલે આવ્યા હોય. 3 સ્વાધ્યાય, ગઈકાલ સવાર, આજ સવાર અને ગઈકાલ રાત્રિના 3 સ્વાધ્યાય થયા છે ને નિયમસાર ઉપર. તો કેટલીક બાબતો એવી છે જે આપણી નજરોની સામેથી નીકળી ગઈ, પસાર થઈ છે, પણ એ પસાર થયેલી બાબત ઓહો આ છે એવું આપણે ધ્યાને ન લીધી હોય એવી બાબતોની નોંધ 7 કળશોને આધારે આજે આપણે લેશું. બરાબર? બીજી એક વાત, આવતીકાલ સવારથી જે આ પહેલી ગાથા ઉપર, જો કે આજે પહેલી ગાથા શરૂ થઈ ચૂકી છે, આવતીકાલે પણ થોડોક અંશ હજી એનો બાકી છે. પહેલી ગાથા વળી પાછો 8મો કળશ આવશે અને બીજી ગાથા, તો એ પછી સળંગ ગાથા અને કળશની વગેરે વિષય વસ્તુ આપણે સવારના સ્વાધ્યાયમાં તો લેશું જ. તે અત્યારે 7 કળશોની વિષય વસ્તુ, 7 કળશ આમ મગજમાં રહી જાય એની વિષય વસ્તુ, એવી રીતે આપણે એનો અભ્યાસ પોઈન્ટ વાઇઝ કરશું. બીજી વાત ખાસ કરીને આમાં જે મંગલાચરણ છે ને નિયમસારનો, હવે એ રોજ આપણે સવારના સ્વાધ્યાયમાં અને જે દિવસે રાત્રે આપણે આ નિયમસાર ઉપરનો સ્વાધ્યાય લેશું, જે દિવસે લેશું તે દિવસે આ મંગલાચરણ, નિયમસારનો સ્વાધ્યાય આપણે લેવાના, એટલે પહેલાં મંગલાચરણ આ આપણે લેવાના. આજે તો મેં બધી પ્રસ્તાવના બાંધી 7-8 મિનિટની, કાલથી નહીં બાંધો, સીધા નિયમસાર અનુશીલન ઉપર જ મંગલાચરણ પ્રારંભ કરશું. અચ્છા, એક ત્રીજી વાત કહું, ત્રીજી વાત જે ગુરુદેવશ્રી આજે કરી હતી, કહું, સ્વાધ્યાયમાં સમયસર આવવો જોઈએ. મોડા નહીં, ગુરુદેવ ખબર શું બોલ્યા? મોડા આગળ બેસવું જોઈએ, વહેલા આવે તો. મોડા આવે તો આગળ ન આવવું જોઈએ, એનાથી ગડબડ થાય એટલે તારા ભાવ વધે. નહીં, ગડબડ કેમ થાય? કે બીજા શ્રોતાઓના સ્વાધ્યાય ચિંતન મનનમાં ખલેલ પહોંચે, સભામાં કોલાહલ જેવી સ્થિતિ થાય. એટલે એક અનુશીલન કહીએ, શું કહેવાય, અનુશાસન, ડિસિપ્લિન, પંક્ચ્યુઆલિટી જે ગુરુદેવશ્રીની છે, અનુશાસન. કેવું બોલ્યા ગુરુદેવ, જે ગુરુદેવશ્રી બોલ્યા ને જે સ્ટાઇલમાં, એટલે સામેવાળાને તો 4 દિવસ તો ભૂખ ન લાગી હોય કિરીટભાઈ, એવા તો લતાડ્યા એમ. આ ગુરુદેવશ્રી પાસે છે ને સિદ્ધાંત જ નથી મીનાબેન, અનુશાસન પણ એટલું જ છે જોરદાર. આપણે ગુરુદેવશ્રીના જીવનમાંનું અનુશાસન નથી શીખતા, આપણે વાણી વિલાસમાં ભાષા શીખી જઈએ છીએ. અનુશાસન શીખો ગુરુદેવશ્રી પાસેથી, ખ્યાલમાં આવે છે. તો એ એક બહુ જોરદાર વાત, શરૂઆતમાં જ બિલકુલ બીજો ત્રીજો જ વાક્ય હતો ગુરુદેવશ્રીનો આજનો. ઠીક, જો આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું. ધ્યાનથી આ મંગલાચરણ ગાજો, આપ બહુ આનંદ આવશે આપ સૌને. सम्यक दर्शन ज्ञान चरणमय भाव जो शिवमब के आधार जिनागम में कहे करने के हैं योग्य नियम से कार्य नियम सार के एकमात्र प्रतिपादवे पर द्रव्यों से भिन्न ज्ञानमय आत्मा रागादिक से भिन्न ज्ञानमय
आत्मा, पर्यायों से पार ज्ञानमय आत्मा, भेदभाव से भिन्न सहज परमात्मा, यह कारण परमात्मा इसके ज्ञान से, इसमें अपनेपन से, इसके ध्यान से, बने कार्य परमात्मा है जो वे सभी, सिद्ध शिला में स्थित अनंत अक्षय सुखी, उन्हें नमन कर उनसा बनने के लिए, अज अनंत अविनाशी अक्षय भाव में, अपनापन कर स्थापित उसमें ही रमूं, रत्नत्रयमय साम्य भाव धारण करूं, एकमात्र श्रद्धेय ध्येय निज आत्मा, एकमात्र है परम ज्ञेय निज आत्मा, ज्ञान ध्यान श्रद्धा इसी का धर्म है, शिव सुख कारण यही धर्म का मर्म है, भव्य जनों का मानस इसके पाठ से, परवाओं में अपनेपन से मुक्त हो, अपने में आ जाए यही है भावना, मेरा मन भी नित्य इसी में रत रहे, मेरा मन भी नित्य इसी में रत रहे। નિયમસાર મૂળ શાસ્ત્ર, નિયમસારના કળશો અને કારણકારી નિયમ પૂજ્ય ગુરુદેવશ્રીના 7 ભાગ, તે સિવાય નિયમસાર અનુશીલન, જેની આપણે હમણાં થોડીક વાર પહેલાં વાત કરી. સાંભળજો જે કહું છું પહેલાં, પછી જોજો એમાં. અને નિયમસાર નવનીત, આ એક બહુ સરસ અદ્ભુત માખણ, નવનીત એટલે માખણ થાય, તો નિયમસાર નવનીત એક બહુ સરસ અદ્ભુત સંકલન આપણી પાસે ઉપલબ્ધ છે. નિયમસારમાં સમજો કે આવતા 214 દિવસ સુધી 216 પ્રવચનો છે, 2 પ્રવચનો પૂરા થઈ ગયા, 214 દિવસ સુધી, એટલે આવતા 7 મહિના સુધી, 7-7.5 મહિના સુધી જે આપણે વ્યાખ્યાનો સાંભળવાના છીએ ગુરુદેવશ્રીના નિયમસાર મૂળ ગ્રંથો પરના, એમાં આવતા કેટલાક મુદ્દાઓ આમાં જો લખેલા છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, સહજ જ્ઞાન, તમને આ શબ્દ નિયમસાર સિવાય બીજે ક્યાંય નહીં મળે. સહજ દ્રષ્ટિ, સહજ ચારિત્ર, કારણ દ્રષ્ટિ, કારણ જ્ઞાન, કારણ શુદ્ધ પર્યાય, પૂજિત પંચમ ભાવ પરિણતિ, ધ્રુવ કી ધ્રુવ પરિણતિ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં આપણને 6-8 મહિને કોક વાર ભૂલી ચૂકેથી આ પ્રકરણ સાંભળવામાં આવે, ધ્રુવની ધ્રુવ પરિણતિ. સભામાં બહુ એની ચર્ચા થતી નથી. ઇત્યાદિ અનેક ગંભીર, આવા બધા અનેક ગંભીર એવા પ્રકરણો આ નિયમસારમાં આપણને સાંભળવા મળશે. મારે કેવળ તમને આ શબ્દો સાથે જ પરિચય કરાવવાનો હતો કે આવા શબ્દો અને આવા પ્રકરણો ઉપર આપણને ગુરુદેવશ્રીના અપૂર્વ વ્યાખ્યાનો અહીંયા સાંભળવા મળવાના છે.
કેવળ વ્યાખ્યાનો નથી, પણ નિયમસાર સમગ્ર ગ્રંથનો જે અદ્ભુત અલૌકિક એવો જે અનુભવ પ્રધાન ભાતું છે આચાર્ય મુનિ ભગવંતોનું, એના ઉપર આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ આવતા 7 મહિના સુધી. એટલે કેટલો મનોયોગપૂર્વક આપણે આ બધું સાંભળવા જેવું છે. અત્યારે તો 15 મિનિટ તો આપણે લગભગ થવા એવી 8:35 થઈ. આપણી પાસે માંડ 35-40 મિનિટ છે. મારે તમારી સામે લગભગ 15 પાના વાંચીને બતાવવાનું છે. 7 શ્લોકોની 15 પાના સુધીની સરસ મજાની વ્યાખ્યાઓ છે. આખી રાત બેસીને તમે મનન કરો ને તો રાત ખૂટે નહીં એવું છે. વિષય નહીં ખૂટે, રાત પતી જાય એવું આ બહુ સરસ મનન મંથન કરવા યોગ્ય વિષય છે. આપણે થોડુંક વાંચન ઉપર જાજો જોર આપશું. બાકી આપ સૌને વિશે ખ્યાલ જ છે. ગુરુદેવ શ્રીના મુખે આજે આપણે સાંભળ્યા છીએ. જો પૃષ્ઠભૂમિ કરીને પ્રસ્તાવનાનો થોડોક प्रकरण वांचिए. परम अध्यात्म के प्रतिपादक इस नियमसार नामक महाशास्त्र की रचना दिगंबर जिन परंपरा के सर्वश्रेष्ठ आचार्य कुंदकुंद ने स्वयं के आमनाई नामक गई काले मैं बात करी थी ने नियमसार એટલે તો નિજી ડાયરી છે, આ પર્સનલ અંગત નોંધ છે આ, બરાબર. તો આમના સ્વાધ્યાય નામના તપના 5 અંગ છે: વાંચના, પૃચ્છના, અનુપ્રેક્ષા અને આમનાય. આમનાય એટલે વારંવાર પાઠ કરવો. હવે એના માટે હું શું દાખલો આપું? મોઢામાં દાખલો આવે છે. બોલો ગલ્લે બેઠો હોય ને શેઠિયો, હા કિરીટભાઈ, શેઠિયા જે બેઠા હોય ને, ગ્રાહક જ્યારે ન હોય ત્યારે એના ડ્રાવરમાંથી, એના ગલ્લામાંથી શું આવે? ચોપડો આવે. કેટલું લીધું અને કેટલું દીધું લખેલું હોય કે નહીં બધું. એ વાંચા કરતો હોય કે આખો દિવસ એ વાંચા કરતો હોય. એને અંગત નોંધ હોય ને, પર્સનલ ડાયરી લખેલી હોય, એની નોટમાં કરેલી હોય. કેટલો રસ પડે છે એમાં જોવામાં. એમાં આચાર્ય કુંદ પોતાના અનુભવ માટેનો આ પર્સનલ ડાયરી લખી છે. ઘણા લોકો જેમ હું વચ્ચે કોઈ ગાથા, કોઈ કાવ્ય, કોઈ ભજન કંઈક યાદ કરીએ ને આપણે, અને પ્રેરણા પણ આપતા હોય છીએ કે આ બધું મોઢે કરો, આ બધું બહુ જરૂરી છે. મરણ પથારીએ જ્યારે આવશો ત્યારે શું કરશો, એમ વિદ્વાન પ્રેરણા આપે ને ભૂપતભાઈ, ત્યારે સામેવાળાને શું થાય? એ તો પંડિતાઈની વાતો છે. પંડિતાઈની વાતો નથી, મરતી વેળા એ કામ આવશે. ખબર નહીં પંચમકાળના શ્રોતાઓની બુદ્ધિ કેવી બગડી છે. હા મીનાબેન, તત્વાર સૂત્ર ઉપર અહીંયા સ્વાધ્યાય લેતો હું અને સૂત્ર પાઠ રોજ કરાવતો. રોજ તો નહીં પણ રવિવારે કક્ષા ચાલતી, એમાં સૂત્ર પાઠ રોજ બરાબર. અહીંયા વિધાને આપણે લીધેલું છે તત્વાર સૂત્રનો, એમાંય સૂત્ર પાઠ લેતા આપણે. તો એ કક્ષામાં એક ભાઈ મને કહે, પંડિતજી આ તમે કહો છો સૂત્રો વગેરે પાઠ કરવા સમ્યક દર્શન માટે જરૂરી છે? મેં એને મોઢે કીધું, સમ્યક દર્શન માટે તો તમારે મંદિરે આવવાની જરૂરત નથી, આત્મામાં રહો. અભ્યાસની વાત આવે ને એને મોઢું બગડે. પૈસા કમાવા હાટે પેઢીએ નથી જતા. ગુરુદેવશ્રી નથી કહેતા 7 સમંદર પાર. હા, પ્લેન ગમે ત્યારે ખાબકે, ગમે ત્યારે પડે, શું કહેવાય તમારી ભાષામાં? ક્રેશ થાય, ક્રેશ. વિમલભાઈ, હા, મા બાપને તરછોડે, પત્નીને બાયડી અહીંયા હોય અને પોતે રખડવા ગયો હોય કમાવા માટે, ત્યાં બાલ બચ્ચાઓ અહીંયા ભણતા હોય. અને ને દુબઈ બધા જતા હોય છે ત્યાં, હા, 2-3 વર્ષ સુધી. અહીંયા આખો પરિવાર, અહીંયા મા બાપ સફળતા હોય. વિચાર તો કરો તમે. એ પૈસાની બાબતમાં ને દેશ દુનિયા અને બધું કાંઈ દૂર લાગતું નથી, એમાં કષ્ટ નથી લાગતો. પણ જ્યાં અહીંયા મોઢે કરવાની વાત આવી, આત્મસાત કરવાની વાત આવી, કંઠસ્થ કરવાની વાત આવી, યાદ રાખવાની વાત આવી, તો આપણને મહેનત પડે ને એટલે નહીં. અરે આમનાય નામનો સ્વાધ્યાય છે. શું કીધું? વારંવાર એને વાગોળવું. આ ચ્વિંગમ હોય ને, ચ્વિંગમ ગળી ન જવાનું હોય. મોઢામાં ચાવવાનું હોય માટે તો એમનું નામ ચ્વિંગમ છે. આ બધા આચાર્ય કુંદના પરમાગમો બધા
આધ્યાત્મિક ચ્વિંગમ છે આ. વાગોળો એને મોઢામાં નાખીને. બહુ વધારે વાત ન કરવી. ચિંગમ શું દાળમાં મૂકવાનું કે આગળના દાંતમાં મૂકવાનું? 32 દર્શન થાય. 32 તીર્થની યાત્રા કરે. કોણ? ચિંગમ. ના સમજ્યા? સેના ઉપર સવાર થઈને, જીવવારૂપી રથ પર સવાર થઈને. જીભ છે ને બરાબર ચિંગમને 32 દાંત પાસે પહોંચાડ્યા રાખે. બધે જાય, મમળાવીને મોઢામાં ચારે બાજુથી, ઉપર નીચે આગળ પાછળ બધે. એમ આ નિરંતર आमनाय नामનો સ્વાધ્યાય છે. ખ્યાલમાં આવ્યું? आमनाय नामक स्वाध्याय के लिए की थी, वे प्रतिदिन इसका पाठ किया करते होंगे. जो લેખકનું કહેવાનું અર્થ, રોજનો એમનો पाठ नियमसार बदी गाथाओं. इस बात के संकेत उनके निम्नांकित कथन से प्राप्त होते हैं. 187 नंबरनी गाथा, छेल्ली गाथा, जेमां एमणे निज भावना निमित्त आ शास्त्र लखवानी વાત કરી છે. મૂળ ગાથાનો પાઠ કરીએ. નિય ભાવના નિમિત્તમ એકદમ નિયમ સારણામ સુદમ. નિયમ સાર નામ સુદમ. એમ નિયમસાર નામનો શાસ્ત્ર. બરાબર? નિય ભાવના નિમિત્તમ. ફરી એકવાર, નિય ભાવના નિમિત્તમ એકદમ એટલે મારા દ્વારા કરવામાં આવેલ છે, એટલે મેં કર્યું છે કે મેં લખ્યું છે. નિયમ સારણામ સુદમ નચ્ચાજીણોવદેશમ પૂવાવર દોષણી મોકમ. પૂર્વા પર દોષોથી નિર્મુક્ત. અણચ્ચા જીણોવદેશમ. ણચ્ચા શું કહેવા માગે છે? નચ્ચા એટલે નત્વા, જ્ઞાત્વા, જાણીને. શું જાણીને? જીણોવદેશમ. બોલો. હું જિનેન્દ્ર ભગવંતોનો ઉપદેશ જાણીને. આ બહુ સમજવા જેવી વાત છે. 1 મિનિટ માટે સાંભળજો. જીણોવદેશમ નત્વા. બરાબર? જિનેન્દ્ર ભગવંતોના ઉપદેશને જાણીને આચાર્ય એમ કહે છે, મેં મારા મનથી નથી કહેતો, मैं मारी बुद्धि थी नहीं कहते, मैं मारा क्षयोपशम थी नहीं कहते. आचार्य कुंदकुंद देव कहे छे विदेह क्षेत्रे जय सिमंदर भगवान पासेथी मैं जे जाणीने आव्यो छुं ते हूँ आपने कहीश. बोलो छे ने गजबनी वात. जिनोपदेशम नत्वा नच्चा. जिनेन्द्र भगवंतना उपदेश ने जाणीने, ચોપડા વાંચીને નહીં. એમ કહે છે, સબ સબ દોષ પૂર્વા પર રહિત ઉપદેશ સુન जिन देव का निज भावना के निमित्त से मैंने किया इस ग्रंथ को. पूर्वा पर दोष रहित जिनोपदेश को जानकर मैंने निज भावना के निमित्त से इस शास्त्र की रचना की है. इस अनुपम कृति में जहाँ एक और परम वीतरागी विरक्त संत की अंतरोन्मुखी पावन भावना का तरल प्रवाह है, दूसरी ओर अंतरोन्मुखी पुरुषार्थ का उद्दाम वेग भी है. धोध, वेग એટલે धोध. यह अपने प्रकार की अनुपम बेजोड़ कृति है और इसकी प्रतिपादन शैली अंतरोन्मुखी भावना प्रधान है. शब्द तरफ ध्यान जवो જોઈએ. भावना प्रधान અને કેવળ ઓઘે ઓઘે બહારમાં દેખાવો કરનારની ભાવના નહીં, અંતરોન્મુખી ભાવના. લોકો કહીને બતાવે, અમને તો બહુ ભાવના, અમને તો ગુરુ પ્રત્યે બહુ, અમાર હું તો કોઈ દી નથી કહેતો ગુરુદેવશ્રી પ્રત્યે મારે બહુ છે. એ તો મારી ભાષા જ તમને બતાવે કે ગુરુદેવશ્રી સિવાય કાંઈ આપણને ગમતું નથી. કહેવાની જરૂર છે. ખ્યાલમાં આવે છે? બહાર ગામ જ્યાં પણ જઈએ ને આપણે, મારે મારો પરિચય દેવાની જરૂર નથી. એક વ્યાખ્યાન સાંભળે ને
એ એક 5 મિનિટનું વક્તવ્ય સાંભળે એટલે બધાએ તારવી લે કે આ સોનગઢની સંસ્કૃતિ અને ગુરુદેવશ્રીની પ્રણાલિકામાંથી આવેલા વિદ્વાન છે. ભાષા ઉપરથી ખબર પડવું જોઈએ. હું તો ઘણીવાર ડૉક્ટરનો દાખલો આપું. હા, આખો દિવસ ડૉક્ટર હોસ્પિટલમાં રહીને આવ્યા હોય સાંજે, તમને ખબર નથી કે ડૉક્ટર છે, પણ એના શરીરમાંથી ગંધ આવે એ ડૉક્ટર છે. ન ગંધ આવે? ગંધ નહીં આવે દવાની, ખબર જ પડી જાય ને. એમ આપણે અહીંયા ગુરુદેવના ખોળામાં બેસનારા આપણી ભાષામાંથી ગંધ ન આવે, આપણા જીવનમાંથી ગંધ ન આવે, આપણી ચર્યામાંથી ગંધ ન આવે કે ગુરુદેવને માનનારા છીએ આપણે. એક મુમુક્ષુ અને જૈનીની પાણી ગાળવાની પદ્ધતિ, ગાળીને પાણી પીવાની પદ્ધતિ ઉપરથી પણ એના હાથમાં જો ગળણી જોવાય ને રેલવે સ્ટેશન ઉપર, તો આખી દુનિયા સમજી જાય કે આ જૈન હોવા જોઈએ. વિચાર કરો, કેવળ ભાષામાં નહીં ભૂપતભાઈ, કેવળ ભાષામાં શૂરવીર નથી થવું આપણે. પહેલી ગાથામાં આજે ટીકામાં આવ્યું કે નહીં, પરાક્રમને ફોરો, શૂરવીર બનો, એને મહાવીર કહેવાય. અંદરના પુરુષાર્થને બહાર લાવો, કેવળ વાતોના વડા નહીં ખાઓ. આ દ્રવ્ય છે ને, ગુણ છે ને, ઉપાય છે ને, ફલાણું છે ને, ઢીકણું છે. હા કિરીટભાઈ, આખી જિંદગી માથું ફોડી ફોડીને વયા જશું, મરી જશું. કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાય, ઉપાય તત્વને, ઉપેય તત્વને, કારણ નિયમ અને કાર્ય નિયમ. તને કારણ પણ કેટલું હાથમાં આવ્યું? તને ઉપાય તત્વ કેટલું હાથમાં મળ્યું? હા, ખ્યાલમાં આવે છે? જરીક પણ સમજવું હોય ને તો સંયમી સાથે રહેતો થાય ને, પોતાના અસંયમ ઉપર એને હસવું આવે. સમજવું હોવું જોઈએ, સમજણ ધરાવનારો હોવો જોઈએ. ધનજીભાઈ શું કીધું મેં? સમજણ ધરાવનારો હોય ને તો પોતે પ્રમાદી હોય અને બીજો પુરુષાર્થી હોય. એ પુરુષાર્થીના પુરુષાર્થને જોઈને પોતાના પ્રમાદ ઉપર એને હસવું આવે. અરે રે, ક્યાં અમે પ્રમાદના પોટલામાં બેઠા છીએ, પ્રમાદના પોદડામાં બેઠા છીએ એમ થાય ને. એક વખત રહીને તો જુઓ, સમજ સાથે રહો. ખ્યાલમાં આવે છે? હા, અરે સંયમી સાથે રહો, અસંયમ રહે નહીં. ઉદ્યમી સાથે રહો, પ્રમાદ રહે નહીં. બધું સમજવા જેવું છે. એટલે અંતરોન્મુખી ભાવના, દેખાવ નહીં કરવાનો. હું ઘણીવાર એક વાક્ય બોલું છું, ધર્મ અને આ તત્વ દેખવાનો વિષય છે, દેખાવો કરવાનો નહીં. શું કીધું? દેખાવો કરવાનો નથી, આ દેખવાનો વિષય છે. ધર્મ તો દેખવાનો વિષય છે, એટલે જોવાનો વિષય છે, देखावा करवानो नहीं। इस कृति की संस्कृत भाषा में लिखी गई तात्पर्य वृत्ति नामक टीका के कर्ता पद्म प्रमलधारी देव भी अंतरोन्मुखी वृत्ति के धनी वैराग्य रस से सराबोर भावना प्रधान संत थे। आनी तो आपणे गई काले बधी चर्चा करी है। पछीना वाक्य में भागवत शास्त्र कहते हैं नियमसार माटे एनी पण नोंध आपणे गई काले लीधी है। गुरुदेव श्रीनो एक कोटेशन बहुत सरस आपेलू है। जो पूज्य गुरुदेव श्री आना अंगे शू कहे छे, परम पारिणामिक भाव को प्रकाशित करने वाला श्री नियमसार परमागम और उसकी टीका की रचना 6वें-7वें गुण स्थान में झूलते हुए महासमर्थ मुनिवरों के द्वारा द्रव्य के साथ पर्याय की एकता साधते साधते हो गई है। जैसे शास्त्र और टीका रचे गए हैं वैसा ही स्वसंवेदन वे स्वयं कर रहे हैं। परम पारिणामिक भाव के अंतर अनुभव को ही उन्होंने शास्त्रों में उतारा है। जो आखी फिल्म कही है ये नियमसार में कई फिल्म उतारी है एनी बात है। इस शास्त्र में इसके प्रत्येक अक्षर अक्षर में वाह आपने शास्त्र में देखातो न हो, गाथाओं में पड़ेल देखातो न हो, टीका में न देखातो हो, कलशों में न देखाय अने अहींया लेखक ने गुरुदेव तो एक एक अक्षर पर देखाय छे। जोवा जोवानी दृष्टि में केटलो फेर छे। जो गुरुदेव श्री बोले छे प्रत्येक अक्षर अक्षर में शाश्वत
टंकोत्कीर्ण परम सत्य निरपेक्ष कारण शुद्ध पर्याय स्वरूप प्रत्यक्ष सहज ज्ञान आदि विषयों का निरूपण करके मुनिवरों ने अध्यात्म की अनुभव गम्य अत्यंत अत्यंत सूक्ष्म और गहन बात को स्पष्ट किया है। बराबर एवी रीते आमा बधी बात करी। हवे जो सर्वसंग परित्यागी निर्ग्रंथों ने वन में रहकर सिद्ध भगवंतों से बातें की हैं और अनंत सिद्ध भगवंत किस प्रकार सिद्धि को प्राप्त हुए हैं उसका इतिहास इस नियम सार ग्रंथ में भर दिया गया है। आ गुरुदेव श्री ना उद्गार है એટલે નિયમ સારને વન શાસ્ત્ર પણ કહેવાય, જો કે પદ્મનંદી પંચમી સિદ્ધિકા માટે એવું કહેવામાં આવે છે। પણ મુનિરાજો જંગલમાં વિરાજતા વિચરતા વિહરતા વાર્તાલાપ કરતા સિદ્ધ ભગવંતો સાથે અને એ ચિંતન મનન સાથે જે રચના રચાણી એનું નામ છે નિયમ સાર। मंगलाचरण प्रारंभ करिए। जो इस ग्रंथ की तात्पर्य वृत्ति टीका आरंभ करते हुए मुनिराज पद्म ब्रह्मधारी देव मंगलाचरण के रूप में 7 छंद लिखते हैं। अर्धी कलाक तो आपको पूरो थयो। 7 छंद 7 श्लोक से आमा, जिसमें पहला छंद इस प्रकार बहुत अद्भुत श्लोको है। હું 1 મિનિટમાં તમને 7 શ્લોકોની વાત કરું। પહેલા 3 શ્લોકોમાં દેવ શાસ્ત્ર ને ગુરુ, પહેલા શ્લોકમાં દેવને, બીજા શ્લોકમાં શાસ્ત્રને, ત્રીજા શ્લોકમાં ગુરુને, ત્રણેયને વંદન કર્યા। 3 શ્લોક પૂરા થયા। ખ્યાલમાં આવ્યું? ચોથા અને 5મા શ્લોકમાં ચોથો શ્લોક પ્રતિજ્ઞાનો શ્લોક છે। બરાબર? નિયમસાર ગ્રંથની પ્રતિજ્ઞા એનો શ્લોક। 5મા અને 6ઠા શ્લોકમાં પોતાની લઘુતા વ્યક્ત કરી। અમે મંદબુદ્ધિ છીએ, અલ્પજ્ઞ છીએ, અમે શું એની ટીકા કરશું એમ કરીને પોતાની લઘુતા વ્યક્ત કરી। અને 7મા શ્લોકમાં આખો ડાયાગ્રામ નિયમસાર ગ્રંથનો 5 અસ્તિકાય, 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ, મોક્ષ માર્ગ અને બધું વર્ણન અમે આમાં કરવાના છીએ, પ્રત્યાખ્યાન વગેરે સત્ક્રિયાઓ સાથે। એની ચર્ચા ગુરુદેવ શ્રી આજે ક્રિયા સત્ક્રિયા વગેરે બધી ચર્ચા કરી હતી। જો પહેલો શ્લોક, ત્વયિ સતિ પરમાત્મન માદૃશાન મોહમુગ્ધાન કથમતનુ વશત્વાન બુદ્ધ કેશાન જેયમ સુગતમગધરં વા વાગધીશં શિવં વા जितभवम अभिवंदे भासुरम श्रीजिनंब। મને યાદ નથી ગઈ કાલે મેં વાત કરી છે કે નહીં। એક વાત તો યાદ આવે છે, નિયમ સારનો અહીંયા અત્રે આપણે સ્વાધ્યાય લીધેલો છે। એક બીજી વાત આ શ્લોક વાંચ્યા બાદ મગજમાં સહેજે યાદ આવ્યું, સ્વતંત્ર નિયમસાર કળશો ઉપર પણ અહીંયા આપણે સ્વાધ્યાય લીધેલો છે, સવારના સ્વાધ્યાય। હવે તમારામાંથી કેટલા આવતા કોણ આવતા મને નથી ખબર, પણ સવારના સ્વાધ્યાયમાં લગભગ મેં 3 વર્ષથી સુધી, તમને કંઈ યાદ આવે છે મફતભાઈ? બેઉને કંઈ યાદ આવે છે? કોરોના પહેલાંની જ વાત છે, પહેલાં એટલે વધીને 10 વર્ષ થયા હશે। તમે કેટલા વર્ષથી મારી સાથે અહીંયા જોડાયેલા છો મને નથી ખબર, પણ 10 થી 12 વર્ષ થયા એ નિયમસાર ઉપરના સ્વાધ્યાય અહીંયા સવારના સ્વાધ્યાયમાં આપણે સ્પેશિયલ ગ્રંથ બોલાવીને લીધા હતા। અને અહીંયા નિયમસાર કળશોનો વિધાને આપણે લીધેલું છે ત્યારે 10-12 વર્ષ પહેલાં। એટલે બહુ અદ્ભુત બધા શ્લોકો અને ભાવો છે। શું કહે છો? સીધા સંસ્કૃતના શ્લોકોને આધારે વાત કરીએ। ત્વયિ સતી પરમાત્મન, હે પરમાત્મન, તમારા જેવા જ્યાં હોય, તમારા જેવાના હોતા, તમારા જેવાની હાજરી હોય તો પછી કહે છે માદૃશાન, એટલે મારા જેવા છે। દેખાડો તમને, માદૃશાન વચ્ચે છે જો, માદૃશાન મારા જેવા। કોણ? મોહમુગ્ધાન, મોહે મુગ્ધ એવા, મૂંડ બનેલા। કથમ તનુવશત્વાત, જે 5 ઇન્દ્રિયોના વશમાં છે, દેહના વશમાં છે, એવા બુદ્ધ અને કેશાન એ જે હમ, કે હું બીજા કોને હું વંદન કરું? ખ્યાલમાં આવ્યો? હું બીજાને કોને વંદન કરું?
સુગતમ અગધરમ વા વાગધીશમ શિવમ વા. શિવ કહો તો શિવ, વાગધીશ એટલે વાણીના સ્વામી કહો તો વાણીના સ્વામી વાગીશ, અને સુગત અને મગધરમ એટલે અહીંયા ગિરિધર એવા જીત ભવમ અભિવંદે. અભિવંદે એટલે હું વંદન કરું છું. ભાસુરમ શ્રીજનમ વા. તમે જે પણ પ્રકારે ભાષિત થાઓ તેને હું વંદન કરું છું. ટૂંકમાં જનેન્દ્ર ભગવંતોને આમાં વંદન કર્યા. એનો જો અનુવાદ. જો મોહ में मेरे सदृश हैं मुग्ध वश में काम के, आपके होते हुए सुगतादिकों में क्यों न. वागीश गिरधर शिव सुगत कुछ भी कहो या ना कहो, जित भवी जिन हर देव में उनके चरण में मैं नमो. 4 વિશેષણો છે: વાગીશ, ગિરધર, શિવ અને સુગત. જો બધું એનાલિસિસ કરતું જવું જોઈએ. આજે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હું બેઠો ત્યાં પાછળ એક શ્લોકને 2-4 વાર જોઈ ગયો, ત્યારે મગજમાં બેઠા છે આ શ્લોકો. આ કંઈ અડધી કલાક, પાઉણ કલાકમાં, 1 કલાકમાં ગુરુદેવના પ્રવચનમાં 4-6 કળશો સમજાઈ જાય એવું આ નથી. આના માટે ઘરે જઈ બીજા 2 કલાક શાસ્ત્ર લઈને બેસવું જોઈએ. સમજાણું? જો હે પરમાત્મન આપકે હોતે હુએ, તમારા જેવા હોય તો, એમ તમારા જેવાની જ્યારે હાજરી છે ત્યારની વાત. જો આ વિનયની વાત છે, આ વિનયની વાત છે. જયપુરમાં એક વખત એવો પ્રસંગ બન્યો, સહજ મને યાદ આવે છે ભૂપતભાઈ, સાંભળવા જેવી છે. કે બારીદ સાહેબની તબિયત કંઈક ગડબડ હતી. વિદ્યાર્થીઓ બોલાવવા માટે જાય રોજ કે દાદા ચાલો સ્વાધ્યાયનું ટાઈમ થયું છે. તો એને આવતા 7-8 મિનિટ એક વખત આમ લેટ થયા. એ 7-8 મિનિટ માટે બીજા એક સિનિયર ત્યાંના એ ગાદી ઉપર બેસીને સમજાવવાનું ચાલુ કર્યું. ઓલા આવ્યા નીચે જ બેસી ગયા. એ કરો તમે, મારે તમારું જ પ્રવચન સાંભળવું છે. બોલો પાણી. પછી શું થયું હશે? પેલો ઉતરી તો ગયો, પણ બારીદ સાહેબે તે દિવસે એવા પાઠ ભણાવ્યા, તમારા ગુરુ હજી મર્યા નથી, જીવે છે. તમારે ગુરુની રાહ જોવાય ને, તમારે 5-7 મિનિટ માટે રાહ પાઠ કરાય ને, ગાથા પાઠ આ તે જે કંઈ કરો. જો તમારે જ સમજાવવાનું હોય તો મારે કંઈ ગરજ નથી. કિરીટભાઈ, આ વિનય છે. આ વિનયનો પાઠ પહેલાં શીખો. અને આવી અવળચંડાઈ ઘણી થાય છે આપણી ઘણી બધી પ્રવૃત્તિમાં. ભક્તિ 3:45 વાગ્યાની હતી ને, કેમ 5-7 મિનિટ પહેલાં ચાલુ થઈ ગઈ? ન સમજાણું, ભૂપતભાઈને નથી સમજાણું. એટલે આમ ડિસિપ્લિન અને એમાં વિવેક ભાન હોવું જોઈએ. બહુ સમજવા જેવું છે. એમ અહીંયા કહે છે, હે જનેન્દ્ર ભગવાન, તમારા જેવા જ્યાં હોય તો મારા જેવા લોભિયા અને મોહી એવા બધા બીજા ધર્મના એમને હું શું કામ વંદન કરું? આ પહેલો શ્લોક એમ બતાવે છે, વીત રાગી જનેન્દ્ર ભગવંત જ વંદનીય છે, બીજા કોઈ રાગી દેશી નથી. ગ્રહિત મિથ્યાત્વ પર પ્રહાર કરતો શ્લોક છે. જો આગળ લખ્યું છે, आपके होते हुए मुझ जैसे मोह में मुग्ध काम विकार के वशीभूत बुद्ध और केशव आदि को मैं कैसे पूछ सकता हूँ? जिन्होंने भव को जीता है उन प्रकाशमान परमात्मा को चाहे श्री जिन कहो, सुगत कहो. सुगत એટલે અહીંયા બૌદ્ધ બૌદ્ધ નહીં, બુદ્ધ. अगधर अर्थात गिरिधर कहो, अगधर अर्थात गिरिधर. वागीश्वर कहो या शिव कहो,
मैं तो उनकी ही वंदना करता हूँ. શું કહેવા માંગે છે? યદ્યપિ સુગત બુદ્ધ કો, જો આવ્યો, સુગત કોને કહેવાય છે? બુદ્ધને. સમજાય છે તમને બધાને? હા. गिरिधर श्री कृष्ण को, वागीश्वर ब्रह्मा जी या वाणी के अधिपति बृहस्पति को और शिव शंकर को कहा जाता है. આ બધું સવારે મગજમાં આવ્યું હતું? આમ કોમ્બિનેશન ખ્યાલમાં આવ્યું હતું? એમ કહું છું. કોને શું કહેવાય આ 4 પોઈન્ટ યાદ આવ્યા હતા? એમ કહું છું. સુગત એટલે બુદ્ધ થાય એવું કોમ્બિનેશન સમજાણું તો એમ પૂછું છું. ગિરિધર એટલે શ્રી કૃષ્ણ થાય એટલે છે ને આ બધું વિશ્લેષણ વાંચવું બહુ જરૂરી છે. जैन मान्यता अनुसार श्री जैन भगवान के विशेषणों के रूप में किया गया. जो બધા પ્રચલિત વિશેષણો છે, બરાબર, સુગત, ગિરિધર, વાગીશ્વર અને વાણીના અધિપતિ, એ બધા, અને શિવ, આ બધાના જેમ 1008 નામ હોય ને જૈનેન્દ્ર ભગવંતોના, એમાં બધા જ આવે. જો સુગત अर्थात मोह राग देश का अभाव होने से शोभायमान, वाह, सुगत सारी स्थिति ने प्राप्त करेगा और केवल ज्ञानी होने से संपूर्णता को प्राप्त जिनेन्द्र भगवान, एનું નામ सुगत. गिरिधर अर्थात अनंत वीर के धनी जिनेन्द्र भगवान, वीरना धनी है. वागीश्वर अर्थात दिव्य ध्वनि के प्रकाशन में समर्थ जिनेन्द्र भगवान, वाक એટલે વાણી, એના ઈશ્વર, दिव्य ध्वनि दाता. शिव अर्थात कल्याण स्वरूप मुक्त दशा को प्राप्त जिनेन्द्र भगवान. इस प्रकार यहाँ उक्त शब्दों को जिनेन्द्र भगवान का विशेषण बनाकर प्रस्तुत किया गया. जिनेन्द्र भगवान के लिए जित भव, मंगलाचरण में आयो तो जित भव, तो कि जो विशेषण का प्रयोग आचार्य कुनकुन ने 50 निकाय के मंगलाचरण में स्वयं ने ही किया है. नमो जिनाणम जिद भवाणम, पहली ज गाथा में. टीकाकार मुनिराज पद्मब्रह्मचारी देव यह कहना चाहते हैं कि जैनेतर दर्शनों में परमात्मा के लिए जिन शब्दों या नामों का प्रयोग किया जाता रहा है, हमें उन नामों से कोई विरोध नहीं है. હવે સાંભળો, એક વિદ્વાન જે આપણી વચ્ચે આજે નથી, વિદાય લીધી છે, એની સાથે મારી એક શબ્દ ઉપર 1-2-3 વખત ચર્ચા થઈ હતી. એ 2-3-4 સ્વાધ્યાયમાં એણે વ્યાખ્યાનોમાં એક શબ્દ અંગે વાત કરી હતી કે એ શબ્દ તો અન્ય ધર્મીનું છે, આપણે એ વાપરવું ન જોઈએ. શબ્દ હતો સનાતન. મેં કીધું એવું નથી હોતું. મેં કીધું સનાતન દિગંબર જૈન દર્શન છે. સનાતન કોઈ ધર્મ અને સંપ્રદાયનો શબ્દ નથી. સનાતન એટલે સર્વ પ્રાચીન. એમાં શું છે? સનાતન વ્યાકરણની દ્રષ્ટિએ જુઓ ને, એનો અર્થ શું થયો? કોઈ શબ્દોને લઈને બેટા સહજ ચિદાનંદ, શું સ્વામિનારાયણનો શબ્દ થઈ ગયો? નિયમ સારના તો પાને લખેલ છે સહજ ચિદાનંદ. અમારે તો ગુરુદેવશ્રીનું તો આખું ટ્રેડમાર્ક હતું, ઓમ સહજ ચિદાનંદ. એટલે એમ શબ્દમ્લેચ્છ નહીં થવું, બહુ વિશાળતા જોઈએ એના માટે. ખ્યાલમાં આવ્યું? બહુ વિશાળતા જોઈએ. આગમ અને અધ્યાત્મના આલોકમાં એ સમગ્ર જનાગમનો સ્વીકાર કરવા માટે ઉદાર હૃદય જોઈએ. અહીં જો પદ્મબ્રહ્મચારી દેવે કેવી રીતે એની વાત કરી છે અહીંયા. અને બહુ શું કહું તમને, મને અહીંના 1-2-3 મુમુક્ષુઓએ એ વિદ્વાનનું નામ લઈને મને કીધું, પંડિતજી ઓલા એમ કહેતા હતા કે ઓલો શબ્દ ન વપરાય, આપણો શબ્દ નથી. મેં કઈ ડિક્શનરીમાં લખ્યું છે? હું સંજીવ ગોધાની વાત કરું છું. આખું ગામ સાંભળે એ આ શબ્દ અંગે એવો વિરોધ કરતા. મેં કીધું નહીં, શબ્દ તો શબ્દ હોય છે. શબ્દ કોઈ બાપની બપોતી નથી હોતી કે આ શબ્દ એ સંપ્રદાયમાં જ હાલે. કિરીટભાઈ, બિલકુલ નહીં. શબ્દ તો ચાલે જ. આમાં સુગત નથી બોલ્યા, આમાં શ્લોકમાં નથી આવ્યો, શિવ નથી આવ્યો. ત્વમ શંકરોસી, ભક્તામર સ્તોત્રમાં શંકર કીધું છે. બુદ્ધસ્ત્વમેવ, તમે જ બુદ્ધ છો, તમે જ શંકર છો. તો માનતુંગ આચાર્ય જેવા આચાર્ય એ અન્ય મતમાં જે દેવોના નામે પ્રસિદ્ધ છે, એ દેવોના નામ આપણા જિનેન્દ્ર ભગવાન ઉપર કહેતા હોય તો વ્યાકરણના સર્વસામાન્ય શબ્દો તો શું છે? અધ્યાત્મનો જોર હોય ને તો વ્યાકરણ બધું ઓગળી જાય.
વ્યાકરણ માથે હાવી નહીં થાય, શબ્દ મ્લેચ્છ નહીં થાવ. હા, વાત સમજવા બહુ વિશાળતા જોઈએ અને આધ્યાત્મિક दृष्टि જ જુદી છે. जो यदि उक्त नामों का प्रयोग ऊपर कहे गए अर्थों में किया जाए तो हमें उनकी वंदना करने में भी कोई हिचक नहीं है. नाम कुछ भी हो पर उन नामों का प्रयोग वीतरागी सर्वज्ञ भगवान के अर्थ में होना चाहिए, क्योंकि हम तो वीतरागी सर्वज्ञ परमात्मा के पुजारी हैं. પછી मेरी भावना मानो છે ને ઓલો जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निष्प्रह हो उपदेश दिया, बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन. जो આ નિયમ સારમાંથી લીધેલો છે આ પ્રકાર. આ મેરી ભાવના હિન્દી કાવ્યમાં નિયમ સારમાંથી આવેલી ધારા છે. બુદ્ધ વીર જીન હરિહર બ્રહ્મ. હવે અહીંયા પાઠ તો મેરી ભાવનાનો ભણતો હોય, એને ખબર જ નહીં હોય કે નિયમ સારમાં છે. તો મેરી ભાવનાનો પાઠ સમજવા માટે પણ સાહેબ નિયમ સારનો સ્વાધ્યાય કરો. કેવળ ઓલા બરાડા પાડી પાડીને પાઠ પૂરું કરવાથી કાંઈ થાય નહીં. जिसने राग देश कामादिक जीते सब जग जान लिया, सब जीवों को मोक्ष मार्ग का निष्प्रह हो उपदेश दिया, बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको स्वाधीन कहो, भक्ति भाव से प्रेरित होकर चित्त उसी में लीन रहो. તમને નથી લાગતું ગઈકાલનો 1 કલાકનો સ્વાધ્યાય અને અત્યારે 45 મિનિટના સ્વાધ્યાયમાં કમસે કમ 100 પ્રશ્નો નીકળે? કમસે કમ 100 પ્રશ્નો નીકળે. हाँ, એટલા બધા વિચાર બિંદુઓ છે. मंगलाचरण में सबसे पहले सच्चे देव को नमस्कार करते हुए किसी व्यक्ति विशेष को नमस्कार न करके सामान्य रूप से वीतरागी सर्वज्ञ देव जिन देवों को नमस्कार किया है. પછી ગુરુદેવ શ્રીના આમાં કમેન્ટ્સ છે, એ તો આપણે પ્રવચનમાં બધું સાંભળેલું છે એટલે એની ચર્ચા નથી કરતા. આગળ જો इस प्रकार वीतरागी सर्वज्ञ जिन देव की वंदना करने के उपरांत હવે બીજો શ્લોક શાસ્ત્ર શાદ્વાદમયી जिनवाणी એને વંદન કર્યું છે. પહેલા 3 શ્લોકોમાં મેં કીધું ને દેવ શાસ્ત્ર અને ગુરુને વંદન. વાચમ વાચયમીન્દ્રાણામ વક્ત્રવારિજ વાહનમ વંદે નયદ્વયાયત વાચ્ય સર્વસ્વ પદ્ધતિમ. નયદ્વયાયત બે નયોથી જે પ્રાપ્ત છે, બે નયો ને આશ્રય જે કહેવામાં આવેલ છે, બરોબર. વાચ્ય સર્વસ્વ પદ્ધતિ, બધું જ કહેવાની પદ્ધતિ જેની છે, નિશ્ચય અને વ્યવહાર બંને નયો દ્વારા સર્વસ્વ બધું જ કહેવાની જેની પદ્ધતિ છે, વંદે તેને હું વંદન કરું છું. બરોબર. તે શાદ્વાદમયી જીનવાણીને હું વંદન કરું છું. આવી જીનવાણી કેવી છે? જો श्री जिनवर का मुख कमल जिसका वाहन दिव्य उभय नयों से वाच जो वह धनि परम पवे. मौन सेवन करने वाले, वाह, मौन सेवन करने वाले और वाणी के संयमी मुनिराजों के इंद्र जिनवर देवों का मुख कमल जिसका वाहन है, એવી જીનવાણીને વંદન કરે છે. એ જીનવાણી કેવી? એ જીનવાણી ક્યાં બેસીને આવે છે? એ વાહન ઉપર બેસીને આવે છે. કયા વાહન ઉપર? કહે છે મૌન સેવામાં. બરાબર. મૌન સેવન કરનારા વાચમ યમીન્દ્રાણામ, વાણીના સંયમી. વાચમ વંદે, તે વાણીને હું વંદન કરું છું. જો પહેલો શબ્દ છે વાચમ, નીચે છે વંદે, તે વાણીને હું વંદન કરું છું. બરાબર. એ વાણી કેવી? વાચમ યમીન્દ્રાણામ, એટલે મૌન સેવન કરવામાં વાણીના સંયમી એવા મુનિરાજ
અને મૌન સેવન કરવામાં સૌથી શ્રેષ્ઠ કોણ છે? બોલો રાજુભાઈ. સાધુ, ઉપાધ્યાય, આચાર્ય કે જિનેન્દ્ર ભગવાન? ચલો બહુ વિચાર નહીં કરો. જિનેન્દ્ર ભગવાન એનો જવાબ છે. તો દિવ્ય ધ્વનિ બોલે છે. કોણ બોલે છે? સર્વાંગમાંથી વાણી ખરે એ બોલતા નથી. મૌનમાં કોઈ શ્રેષ્ઠ છે તો જિનેન્દ્ર ભગવાન. ભાષાના સંયમની બાબતમાં કોઈ શ્રેષ્ઠ છે તો જિનેન્દ્ર ભગવાન. અને હિતમિત પ્રિય વાણી બોલનારા મુનિરાજ. ભાષા સંયમ મુનિરાજ જેવો કોઈને ન હોય અને મૌન ભગવાન જેવો કોઈને ન હોય. એમના વાહનમાં બેસીને વાણી આવે છે. વાહ, બોલો તો મૌન બે છે ને. हाँ, वगर बोले पण બધું बोले छे. मौन सेवन करने वाले और वाणी के संयमी मुनिराजों के इंद्र, जिनवर देवों का मुख कमल जिसका वाहन है, दो नयों के आश्रय से ही सब कुछ कहने की पद्धति, निश्चय, व्यवहार, आगम, अध्यात्म, द्रव्यार्थिक, पर्यायार्थिक, उस शाद्वादमयी जिनवाणी की मैं वंदना करता हूँ. जो आमा थोड़ो अर्थ करी छे. बहुत सरस. उक्त छंद में समागत वाचम यमी पद का अर्थ मुनि अथवा मौन सेवन करने वाले अथवा वाणी के संयमी होता है. इस पद का प्रयोग यहाँ मुनिराजों के विशेषण के रूप में हुआ है. तात्पर्य यह है कि जिनवर देव मौन सेवन करने वाले वाणी के संयमी मुनिराजों के भी बोलो इंद्र है. मुनिराजों ना पण वड़ा छे. कौन? जिनेन्द्र भगवान. बराबर. आनो अर्थ. હવે આગળ વધીએ આપણે. હવે શું કહે છે? ગુરુઓની વાત. બરાબર. આમાં જો ગુરુઓને હવે નમસ્કાર કરતો આ ત્રીજો શ્લોક. સિદ્ધાંતોદ્ધ શ્રીધવમ સિદ્ધસેનમ તર્કાબ્જાર્કમ ભટ્ટપૂર્વાકલંકમ शब्दाब्दिन्दुं पूज्यपादं च वन्दे तद्विद्याढ्यं वीरनन्दिं व्रतीन्द्रम्. सिद्धांत लक्ष्मी के पति श्री हाँ अनुकाव्य पाठ करिए. सिद्धांत लक्ष्मी के पति श्री सिद्धसेन यतीन्द्र को तर्काम्बुजों के सूर्य श्री देव मुनीन्द्र को शब्द सागर चंद्रमा श्री पूज्य पाद यतीन्द्र को वंदन करूं कर जोड़ कर श्री वीर नंदी व्रतीन्द्र को. आमा जो यतीन्द्र, मुनीन्द्र, यतीन्द्र, व्रतीन्द्र शब्दों देखा ना. एक तो आनी सुंदरता. बीजी बात, सिद्धसेन आचार्य, अकलंक देव અને પૂજ્યપાદ અને વીરનંદી ચાર ગુરુઓને સ્મરણ કર્યા છે. કેટલી ગજબની વિનમ્રતા છે. એક એક લીટીમાં એક એક ગુરુનો નામોલ્લેખ. આ ગુરુ પરંપરાને સ્મરણ કર્યા. પહેલામાં લીધું સિદ્ધસેન આચાર્યને સિદ્ધાંતના સંદર્ભમાં. जिन सिद्धांतना संदर्भમાં શ્રેષ્ઠ કોઈ છે તો સિદ્ધસેન. અને અકલંક દેવ ન્યાયના પ્રતિષ્ઠાપક આચાર્ય હતા એટલે તર્કાંબુજ. વાહ, બહુ સરસ શબ્દ છે. તર્કાંબુજ સૂર્ય. સૂર્ય હતા. શેના માટે? અંબુજ એટલે કમળ. તર્કરૂપી કમળોને ખીલવનારા એવા સૂર્ય સમાન અકલંક. જે સીધે સીધું નથી કીધું કે અકલંકને વંદન કરીએ છીએ. આ વાત આમાંથી વિનય સમજવા જેવું છે. વિશેષણો સાથે આદર સત્કાર સાથે એમને સ્મરણ કરે છે. ત્રીજા, શબ્દ સાગર ચંદ્રમા. શબ્દોને ખીલવવા માટે જેમ કળી, ગુલાબની કળી હોય, કમળની કળી હોય ને, એને ફૂલ બનાવવા માટે જેમ ચંદ્ર હોવો જોઈએ, એમ શબ્દોને ફૂલ બનાવતા ખીલવનારા એવા ચંદ્ર તુલ્ય પૂજ્યપાદાચાર્ય. એને કહેવાય શબ્દ સાગર ચંદ્રમા. શબ્દો રૂપી આ સમંદરને ખીલવવા માટે કોઈ ચંદ્ર તુલ્ય હતા તો પૂજ્યપાદાચાર્ય. આ શું છે શબ્દ સાગર? શું સમજાણો આમાં? રાજુભાઈ કંઈ ભાવ ભાષણ થાય છે? શબ્દોની મારામારી લાગે છે. હવે હું ખોલું છું, સાંભળો એનો અર્થ. સિદ્ધાંત એટલે જીન સિદ્ધાંતોના રહસ્ય ખોલનારા સિદ્ધસેન
એના જેવા કોઈ નથી એમના ગુરુ પરંપરામાં. તર્કરૂપી કમળો માટે ખીલવનારા સૂર્ય સમાન બૌદ્ધ મતનું ખંડન કર્યું જે તે કાળે અકલંગ દેવે. માટે અકલંગ દેવને મુનીન્દ્રના નામે કીધું, ઓલાને યતીન્દ્રના નામે. અને શબ્દસાગર લાક્ષણિક ગ્રંથ સર્વાસિદ્ધિ લખનારા પૂજ્યપાદ આચાર્ય, એમનો આખો વ્યાકરણનો ગ્રંથ છે જૈનેન્દ્ર વ્યાકરણ એમણે લખ્યું પૂજ્યપાદ આચાર્ય. એમને પણ યતીન્દ્ર કરીને યાદ કર્યા. અને સિદ્ધાંત, તર્ક અને શબ્દોને ખીલવટ કરવાની જે ચંદ્રતુલ્ય શીતળ કલા, આ ત્રણ જેનામાં હોય એવા મારા જે વીરનંદી ગુરુ છે એને પણ હું નમસ્કાર કરું છું. ત્રણેના વખાણ કર્યા અને પોતાના નિકટવર્તી જે ગુરુ છે વીરનંદી એમને વંદન કરીને કીધું એમનામાં તો ત્રણેયનું બધું જ છે. ઓલા એકમાં એક છે, પણ વીરનંદીમાં તો ત્રણેયનું બધું છે. હા, ઓલ ઇન વન, ઓલરાઉન્ડર છે. બોલિંગ જી તૈયાર, બેટિંગ તૈયાર, હા ફિલ્ડિંગ દોડીએ. શાસ્ત્રીજીને પૂછો તમે, સાહેબ વિધાન કરાવશો? જી હા. કક્ષા લેશો? જી. ચાલો ક્લાસ લેશો? હા જી. ઉઠમણામાં બોલશો? હા તૈયાર. હજી હું જે બોલો, હા એવા જ પંડિત જોઈએ ને? કેમ મીનાબેન, કેવા વિદ્વાન જોઈએ? ઉઠમણામાં બોલે, પ્રાર્થના સભામાં બોલે, ગાય, ભજન ગાય, ભક્તિ ગાય, ઓલરાઉન્ડર જોઈએ ને. પદમ બ્રહ્મલધારી દેવ કહીને અમે એવા ઓલરાઉન્ડર અમારા ગુરુને વંદન કરીએ છીએ. ચલો આમાં ત્રણેય ગુરુ જો ભટ્ટાકલંગ દેવ, સિદ્ધસેન, શબ્દશાસ્ત્ર રૂપી સમુદ્ર, બધું એમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો જે આપણે સાંભળી છે એ બધા જ આ જ અંશો છે સવારના જે થયા એમાં. હવે આ 5મો શ્લોક જો. હવે પ્રતિજ્ઞાની વાત આવી ને એમાં, દેવ શાસ્ત્ર અને ગુરુની વાત થઈ. હવે પ્રતિજ્ઞા. ગુણધર ગણધર રચિતમ શ્રુતધર સંતાન તસ્ત સુવ્યક્તમ પરમાગમાર્થ સાર્થમ વક્તુમ કે વયમ મંદા. વક્તુમ કહેવા માટે, અમુમ કે વયમ મંદા, અમે એવા મંદ બુદ્ધિવાળા કોણ છીએ એમ કહે છે. પોતાની લઘુતા વ્યક્ત કરી જો. અસ્માકં માનસાની ઉચ્ચે પ્રેરિતાની પુનઃ પુનઃ પરમાગમ સારસ્ય રુચા માનસલયાધુના. આ પોતાની લઘુતા વ્યક્ત કરી આમાં કહે છે. ગુણધર ગણધર સે રચિત શ્રુતધર કી સંતાન પરમાગમ કા કથન હમ कैसे કરે. અરે ગુણોને ધરનારા ગણધરોએ રચના જેની કરી અને શુદ્ધ પરંપરાથી જે ચાલી આવે છે એવા પરમાગમનો કથન તો પહેલેથી ચાલી આવેલું છે, તો અમે એના વખાણ કરનારા કોણ? હવે હું પ્રવચન કરું અને હું સમજાવું? અરે તું સમજાવીશ, એ તો અનાદિકાળથી પરંપરા તો શબ્દોની તો પરમ દિવસે નહીં ગુરુદેવશ્રી કીધું સિદ્ધો વર્ણ સમામ્નાય. વર્ણોની શબ્દોની પરંપરા તો અનાદિકાળથી ચાલી આવે જ છે, તો હું સમજાવું વાત આવી ક્યાંથી? આ વિનમ્રતા આમાંથી શીખવા જેવી છે. પરમાગમ કી પુષ્ટ રુચિ પ્રેરિત કરે અનલ, इसीलिए यह लिख रहे और न कोई विकल्प. બહુ અદ્ભુત છે. અસ્માકમ માનસાની ઉચ્ચે પ્રેરિતાની. અમારો આ માનસ, અમારી આ પરિણતિ વારંવાર 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 પ્રેરિત થાય છે એમ કહે છે. એટલે અમે આ પરમાગમનો જે સાર છે એની રુચિથી, પુષ્ટ થયેલી રુચિ, એનાથી અમે આ શાસ્ત્રની રચના કરીએ છીએ. હજી તો એની પ્રતિજ્ઞાની વાત તો આગળના શ્લોકમાં છે. આ જો આ 7મો શ્લોક. अपनी लघुता प्रकट करने के उपरांत अब टीकाकार पद्म ब्रह्मलधारी देव 7वें छंद में इस ग्रंथ में प्रतिपादित विषय वस्तु की चर्चा करते हैं. હવે આ વિષય વસ્તુ પંચાસ્તિકાય ષડદ્રવ્ય, ગાઓ મારી સાથે બધા જોઈને. પંચાસ્તિકાય ષડદ્રવ્ય સપ્ત તત્વનવાર્થકા
प्रोक्तः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादि सत्क्रिया। जो कि बब्बे वखत हूँ बोलावडाऊँ ने तमारी पासेथी એ તો થઈ જાય, પણ સમય એમાં જાય. બાકી તમે લોકો તમારી રીતે પ્રયત્ન કરો. જ્યારે અહીંયા ગાતા હોય ને શ્લોકો વરે તમે આપમેળે ચાલુ થઈ જવું જોઈએ, પાઠ કરવો જોઈએ. સાત તત્વ છ દ્રવ્ય નવાર્થ પ્રત્યાખ્યાન પાંચો अस्तिकाय का किया गया। इस ग्रंथ में प्रत्याख्यानादि सत्क्रिया का वर्णन करने के पूर्व गाथा सूत्रकर्ता आचार्य देव द्वारा 5 अस्तिकाय, 6 द्रव्य, 7 तत्व और 9 पदार्थों का निरूपण किया गया है। आ बधी विषय वस्तु नियम सारनी जो गुरुदेव श्रीનું સવારનું આપણે પ્રવચન સાંભળેલું છે એમાં આવેલો અંશ છે. निर्विकल्प आत्मा की क्रिया ही सत्क्रिया है. बोलो, આપણે તો રોજ મંદિરે દર્શન કરવા આવીએ ને, ઓહો તો અમે તો બહુ મોટી ધર્મની ક્રિયા કરીએ. 5-15 દિવસમાં સોનગઢજીને દર્શન કરીને આવીએ ને, અમે તો બહુ મોટી ધર્મની ક્રિયા કરીએ. રાજુભાઈ, રોજ સ્વાધ્યાયમાં આવતા હોય ને, અમે તો આ ધર્મની ક્રિયા વગર તો અમને તો બીજું કાંઈ ગમે જ નહીં. પેલો સાફ સફાઈનો જોતો હોય ને જે વ્યવસ્થાપક, એને એમ જ અમે તો બહુ મોટી ધર્મની ક્રિયા કરીએ. પાઠશાળાના કયા રૂમમાં કેટલી બેન્ચો છે ને કેટલા બાળકો આવે છે નિલેશભાઈ જોતા હોય તો એને શું થયા રાખે, અમે તો બહુ મોટી. અહીંયા કહે છે સત્ક્રિયા કઈ? બહારની મજૂરી સત્ક્રિયા જ નથી, પુણ્યની ક્રિયા સત્ક્રિયા નથી, તો પછી પાપની ક્રિયાની વાત તો ક્યાં લીધી છે? કાલે મેં કીધું હતું ને, मजूर नहीं આપણે મુમુક્ષુ છે, કીધું હતું ને કાલ રાત્રે મેં. હા, આવું છે આ બહુ સરસ. निर्विकल्प आत्मा की क्रिया ही सत्क्रिया, बीच में शुभ राग की वृत्ति उठे वह सत्क्रिया नहीं है, अपितु विकारी क्रिया છે, એ સત્ક્રિયા નથી. चैतन्य स्वभाव ध्रुव परम परिणाम एक तत्व है, उसके आश्रय से जो सम्यक दर्शन ज्ञान चारित्र की क्रिया होती है उसका नाम सत्क्रिया है. પછી ગુરુદેવ સુધી એવું બોલ્યા સત્ક્રિયા કહો, ધર્મ की क्रिया કહો, એ બંને એક જ વાત છે. એવી રીતે આની બધી મૂળ પ્રસ્તાવના સ્વરૂપમાં આ 7 કળશોમાં 3 કળશોમાં દેવશાસ્ત્ર ગુરુને વંદન, 5મા 6ઠા શ્લોકમાં પોતાની લઘુતા, 7મા શ્લોકમાં ટીકા કરવાની પ્રતિજ્ઞા, અને એમાં ખાસ કરીને બધી વિષય વસ્તુની વાત કરી. અને પછી પહેલી ગાથા શરૂ થઈ એના પહેલાં એક વાક્ય છે, અલમ અલમ અતિ વિસ્તરેણ સ્વસ્તિ સાક્ષાદ અસ્મે વિવરણાય. જો 7 શ્લોકો લખ્યા અને પછી એક વાક્ય લખ્યું, અધિક વિસ્તાર સે બસ હો સાક્ષાત યહ વિવરણ, એટલે આ ખુલાસો जयवंत वर्ते. आ खुलासो जयवंत वर्ते तात्पर्य यह है कि टीकाकार अब इस चर्चा से विराम लेते हैं, क्योंकि इस संबंध में अधिक बात करने से कोई लाभ नहीं है. हवे तो मूल शास्त्रनी चर्चा प्रारंभ करवानो अवसर छे. एम करीने जीव अधिकार गाथा 1 થી 19મી ગાથા સુધી નિયમસાર ગ્રંથ શરૂ થશે. શરૂઆતમાં આચાર્ય દેવ ગાથા પહેલાં કહેશે અથ સૂત્રાવતાર. હવે આ સૂત્રનો અવતાર થશે. ગાથા પાઠ કરીને આપણે સ્વાધ્યાય પૂરું કરશું. આવતીકાલ સવારે આ પહેલી ગાથા ઉપર જે શેષ પ્રવચન છે અને બાકી ટીકાને આધારે આપણે આનંદ લેશું. નમિવોણ જીણમ વીરમ અનંત વર્ણાણદંસણ સહાવમ ओच्छामिण्यम सारम केवली सुद केवली मणिदम वर्णंत दर्शन ज्ञानमय जिन वीर को नम कर कहूँ यह नियम सार जो केवली श्रुत केवली द्वारा कथित. ओम नमः सिद्धेभ्यः. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए
वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो